આજે તારીખ થઈ 29 તારીખ અને શુક્રવાર અને 29/5/2026। જો કે આમ તો ઘણા બધા સમયગાળાથી લગભગ રાજ્યમાં વરસાદી વાતાવરણ છે તે છવાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં ઘણા બધા વિસ્તારોમાં માવઠાના વરસાદ ચાલુ જ છે અત્યારે હાલ પણ। પરંતુ શુક્રવાર, શનિવાર અને આજે શુક્રવાર થઈ ગયો, શનિવાર અને રવિવારે આ 2 દિવસ દરમિયાન રાજ્યમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ગાજવીજના પ્રમાણ સાથે વરસાદ થાય તેવી શક્યતાઓ છે। તેમાં ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહેશે, પવનની સ્પીડ પણ રહેશે લગભગ 40 થી 45 કિલોમીટર, તો દરિયા કિનારાના વિસ્તારોની અંદર 55 થી 65 કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, વીજળીઓના ચમકારા સાથે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આ વરસાદ જે જગ્યાએ પડશે ત્યાં 1 થી લઈને 1.5 ઇંચ કે 2 ઇંચ સુધીનો વરસાદ રહેવાની શક્યતાઓ છે। તો કોઈ સીમિત એરિયાની અંદર 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ રહે તેવી શક્યતાઓ છે। શરૂઆત ક્યાંથી થશે તેની આપણે પ્રોપર માહિતી આપી દઈએ તો શરૂઆત જે છે તે લગભગ દાહોદ, ગોધરાના MP વિસ્તારમાંથી આ સિસ્ટમ છે તે આવશે। આમ તો જયપુર, રાજસ્થાન ઉપરથી આ સિસ્ટમ છે તે આગળથી બનીને આવે છે। તે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને સંપૂર્ણપણે મધ્યપ્રદેશમાં આ સિસ્ટમ છે તે અસર કરશે। મધ્યપ્રદેશ પછી તે ગુજરાત રાજ્યમાં આવશે। ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સાબરકાંઠામાં ઈડર, વડાલી, પોશીના, તલોદ જેવા ભાગો અને ઉત્તર ગુજરાતના થરાદ તાલુકો અને વાવ તાલુકાની આસપાસના ભાગો અને મધ્ય ગુજરાતની વાત કરી લઈએ, મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, કપડવંજના ભાગોમાં વધારે વરસાદ રહે, જેમાં કપડવંજ અને કઠલાલના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહે। ખેડા, નડિયાદ, આણંદ, ડાકોર જેવા વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતાઓ છે। અને પછી આ સિસ્ટમ છે તે મધ્ય ગુજરાત પાર કરીને સીધી આ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં આવી જશે ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, તાપીથી પહેલા જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે તે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર ઉપર જઈને ત્યાં આગળ સિસ્ટમ છે તે નબળી પડશે અને આગળ જતાં સિસ્ટમ વિખાઈ જશે મિત્રો। એટલે આ આખી સિસ્ટમની માહિતી મેં તમને વિડીયોની અંદર આપી દીધી છે, જે લગભગ કાલે શનિવાર અને પરમ દિવસે રવિવાર 2 દિવસની અંદર આ માવઠાના વરસાદ થાય ગુજરાત રાજ્યમાં તેવી હાલ પૂરતી શક્યતાઓ છે। આ એકદમ લેટેસ્ટ ન્યૂઝ તમને આપી દીધા, બાકી વિશેષ માહિતી વિડીયોની અંદર આપણે કાલે આપીશું। અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ। છેલ્લે જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી દેવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો, જેથી કરીને આ જે વિશેષ માહિતી આપી આવી જ માહિતી માટે અન્ય લોકોને પણ મેસેજ મળતા રહે। તો મિત્રો વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ।